સમાજનો સૌથી મોટો અત્યારે પ્રોબ્લેમ હોય ને, જે આવનારા દિવસોની અંદર ગંભીર સ્વરૂપ ધારણ કરવાનો છે. આપણા ઘરની આસપાસ સગા સંબંધીઓ કે અન્ય ઘણી બધી જગ્યાઓ પર એવું કહેવામાં આવતું હોય છે કે તારું કામ નથી, રહેવા દે, તારાથી નહીં થાય, તું ના કરી શકે, તારું કામ નથી. અને એવા શબ્દો જ્યારે એમના કાનમાં અથડાય ને ત્યારે એ માણસ છે ને એનું મોરલ ડાઉન થતું હોય. આવા લોકોથી દૂર રહેજો. અને કદાચ જો ફરજિયાત ક્યાંક ને ક્યાંક સંપર્કમાં આવવાનું થતું હોય તો આવા લોકોને કહી દેજો કે એક વખત એક કારણ સાથે એ બતાવી દો કે આ શું કામે ના થાય. કારણ કે આવા લોકો છે ને પોતાનું ગ્રુપ બનાવતા હોય કે મારાથી આનંદ થઈ શક્યું એટલે બીજા લોકોને પણ મારા ગ્રુપની અંદર સામેલ કરી દઉં. આ મોરલ તોડવાની વાતથી દૂર રહેજો. હિંમત રાખજો, નૈતિકતા રાખજો. બસમાં જતા હોઈએ તો બસના ડ્રાઈવરને આપણે ક્યારેય પહેલા પૂછતા નથી કે મને જોવા દે, તારા પર મને ભરોસો નથી, તારી પાસે લાયસન્સ છે કે નહીં, બસ ચલાવતા આવડે છે કે નહીં. એના ભરોસે આપણે કલાકોની મુસાફરીઓ કરી લઈએ છીએ. ખુદ પર ભરોસો રાખજો. ભગવાન સાથે જ છે. જ્યારે ખુદનો ભરોસો હશે તો દુનિયાની અઘરામઘરી, દુનિયાની કપરામાં કપરી પરીક્ષાઓ પણ તમે પાર કરી લેશો. એક નાનકડી છેલ્લી સ્ટોરીઓ દીકરીઓની છે એટલે કહેવી જરૂરી લાગે છે. એક ગામ હતું, એ ગામની અંદર એક 10 વર્ષની દીકરી અને 7 વર્ષની દીકરી એમના ગામથી દૂર પાદરથી બહાર એક જગ્યા પર નાનો ખુલ્લો કૂવો હતો. પાણી વગરનો કૂવા પાસે રમતી હતી. રમતી રમતી 10 વર્ષની દીકરી છે કૂવામાં પડી જાય છે. 7 વર્ષની દીકરી છે, આસપાસ નજર દોડાવે છે કે કોઈ જગ્યા પર મદદ મળી જાય, પણ આસપાસ કોઈ દેખાતું નથી. હવે એમના માટે સંઘર્ષ હતો, તકલીફ હતી કે એમની ફ્રેન્ડને બહાર નીકાળવાની હતી. એટલે એમણે પોતાની રીતે જેટલી તાકાત લગાવતી હતી આસપાસથી નાની દોરડીઓ ભેગી કરી, વૃક્ષના જે પાન હતા એને કર્યા અને એવું ભેગું કરીને એક નાની દોરી જેવું બનાવીને નીચે કૂવામાં નાખ્યું ને કીધું કે આને પકડીને ઉપર આવી જા. પેલીએ પણ નજર દોડાવી કે આસપાસ કોઈ નથી આના સિવાય. આણે પણ જોયું કે આને બચાવવા માટે મારા સિવાય કોઈ નથી. ધીમે 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 જબરજસ્ત મહેનત, સંઘર્ષ, તકલીફો વેઠતા 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 એણે ધીમે ધીમે દીકરીને બહાર ખેંચી લીધી. બહાર ખેંચીને બંને લોકો ગામમાં જઈને કોઈને વાત ના કરવી એવો નિર્ણય કરી અને ગામની અંદર પ્રવેશ્યા. ગામમાં જેવા પ્રવેશતા હતા એક જગ્યા પર ગામના કોઈ બુઝુર્ગ હોશિયાર વ્યક્તિ બેઠા હતા, વડીલ. એમણે પૂછ્યું દીકરીઓ અત્યારે ક્યાંથી આવો છો? તો આવી રીતે અમે રમવા માટે ગયા હતા, આવું થયું આવું થયું. તો ગભરાયેલી કેમ છો? તો નાની દીકરીઓ છો એટલે સત્ય બોલી દીધું. એમ કહ્યું આવું થયું હતું. તો ગામના વડીલે બોલાવ્યા આસપાસના એમના બીજા ગ્રામ્યજનોને. એમને કહ્યું કે આવી ઘટના બની, આ 7 વર્ષની દીકરીએ 10 વર્ષની દીકરીને કૂવામાંથી બહાર ખેંચી લીધી. એટલે બધા કે ના હોય, એવું થોડી હોય કે 7 વર્ષની દીકરી છે 10 વર્ષની દીકરીને બહાર કેવી રીતે ખેંચી શકે? પોસિબલ જ નથી. એ વડીલે વાત સાંભળી અને વાત સાંભળીને જે વડીલે જવાબ આપ્યો ને તમારા જીવનની અંદર તમે પણ અંકિત કરી લેજો. એ વડીલે એવું કહ્યું કે વાત સાચી છે, તમને એવું લાગે છે કે ના બને, અશક્ય નથી, પણ આવું બન્યું છે અને આ સત્ય ઘટના છે. કારણ કે આ નાની દીકરીઓ આટલી ખોટી વાત ના કરે. અને આ બન્યું છે એટલા માટે કે જ્યારે આ ઘટના બની, 10 વર્ષની દીકરી જ્યારે કૂવામાં પડી ગઈ અને જ્યારે 7 વર્ષની દીકરી એને બચાવવાની હતી ત્યારે આસપાસ એવો એક પણ વ્યક્તિ નહોતો કે જે એને કહે કે આ તારાથી નહીં થાય, તું રહેવા દે, તું નહીં કરી શકે. એટલા માટે આ દીકરીએ કરી બતાવ્યું. એટલે તમને કોઈ એવું કહે કે આ તારાથી નહીં થાય તો એમને એક કારણ પૂછી લેવું કે એક કારણ આપજો. આ ઉદાહરણ એટલા માટે જરૂરી છે કે દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે. અને હું એ બાબતમાં બિલીવ નથી કરતો કે સ્ત્રી પુરુષ સમોવડી હાથે. સ્ત્રી વર્ષોથી પુરુષથી ઉપર છે. કારણ કે જેટલા તાકાતવર શબ્દો છે ને, શ્રદ્ધા, મજબૂતી, સાહસિકતા, એ બધા જ શબ્દો સ્ત્રીવાચક છે. એમાં ક્યાંય એવા વર્ડ નથી આવેલા. એટલે સ્ત્રી શક્તિ છે જ, એ સનાતન સત્ય છે અને માનવું જ રહ્યું. છેલ્લી વાત, માતા પિતાના આશીર્વાદ લઈને આગળ વધજો. ક્યારેય માતા પિતાને એવું ના કહેતા કે આ તમને ખબર ના પડે. કારણ કે એમને આપણે કહીએ અને એના જેટલી ખબર પાડવા માટે આપણે બીજો જન્મ લેવો પડે. અને માતા પિતાના આશીર્વાદ એમને પગે લાગીને ઘરેથી નીકળો. આનાથી મોટું સુરક્ષા કવચ કોઈ નથી, આનાથી મોટું મોટિવેશન કોઈ નથી.